હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે છેલ્લા 4 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે। આ લડાઈ એ આર પારની લડાઈ હોવી જોઈએ। આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે, પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ? વિશેષ રૂપે લડવામાં એટીએસ, બીજી એજન્સીઝ, આપણી ક્રાઇમ બ્રાન્ચીસ, એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ્સ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી। અલગ અલગ રાજ્યોમાં જઈને બી આપણે ડ્રગ્સના રેકેટો સાફ કરવામાં ખૂબ મોટી સફળતાઓ મળી। કેમિકલ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી આપણા ગુજરાતમાં હોવાના કારણે એના બાય પ્રોડક્ટ્સ જે હોય છે ડ્રગ્સના, એની અનેક બાય પ્રોડક્ટ્સ ફેક્ટરીઝને બી પકડવામાં આપણે લોકોને સફળતા મળી। હવે આ પછીનો સ્ટેપ શું હોઈ શકે? આ પછીનો સ્ટેપ એ છે કે નાના નાના જે પેડલર્સ છે એની ઉપર આપણે હલ્લા બોલ બોલાવવાનો છે। હવે પછીનું દૂષણ એ આપણે મોટું ઇનકમિંગ બંધ કર્યા પછી હવે લોકલ લેવલના પેડલર્સને કઈ રીતે સાફ કરવાના છે એ દિશામાં આપણે પ્લાનિંગ બનાવીને આવનારા નવા વર્ષના દિવસે જ આપણે શ્રી ઓમ કરીને સીધું આ કામગીરીમાં ચડીને ગુજરાતના યુવા ધનને ભવિષ્ય બચાવવાની કામગીરી આપણે લોકોએ કરવી જોઈએ। સાથે સાથે ગુજરાતભરમાં આખા દેશમાં ક્યારેય ના ચાલ્યું હોય એવું, કદાચ આખા ગુજરાતનો આંકડો જ્યારે આપ સૌ લોકો સાંભળશો કે માત્ર 100 કલાકમાં જે યાદી હિસ્ટ્રી ચીટર્સ હોય કે પછી ગુનેગારો હોય કે પછી ગામની અંદર જે લોકો ભયંકર ત્રાસ આપતા હોય એવા સૌ લોકોની 100 કલાકની અંદર આવા ગુનેગારોની યાદી બનાવવામાં આવી અને એવા અનેક ગુનેગારો જે લોકો સરકારની જગ્યાઓ જે સુરક્ષિત રાખવામાં આવી હોય લોકો માટે એવા પર કબજાઓ કરીને ત્યાં જે આ ગુનાઓનો અડ્ડા ચલાવતા હતા એને નેસ્ત નાબૂદ કરવામાં તમે જે સફળતા પ્રાપ્ત કરી છે એ